નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, મુક્ત ઇલેક્ટ્રોનની વાત કરી હતી. આજના વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, પરિપથમાં આવતી સંજ્ઞાઓ, જે સંજ્ઞા આપણે આગળ જતા ઉપયોગ થશે તે અને ઉદાહરણ જોવાના છે. તો સૌપ્રથમ આપણો પ્રથમ ટોપિક છે એની વાત કરીએ આપણે વિદ્યુત સ્થિતિમાન. હવે વિદ્યુત સ્થિતિમાન કોને કહેવાય એની વાત કરીએ મિત્રો, તો ગયા વિડિયો લેક્ચરમાં એટલે કે આગળના વિડિયો લેક્ચરમાં આપણે બે વસ્તુ ભણ્યા કે વિદ્યુત ભાર વચ્ચેની આંતરક્રિયાઓ. તો એમાં યાદ કરો આપણે બે આંતરક્રિયાઓ લીધી, સમાન વિદ્યુત ભારો એટલે કે સજાતીય વિદ્યુત ભારો અને અસમાન એટલે કે વિજાતીય વિદ્યુત ભારોની વાત કરી હતી. જો બે સમાન વિદ્યુત ભારોને એકબીજાને નજીક લાવવામાં આવે જેમ કે ઇલેક્ટ્રોન પ્રોટોન તો બંને વચ્ચે અપાકર્ષણ થશે એની આપણે વાત કરી હતી. અને અસમાન વિદ્યુત ભારો એટલે કે પ્રોટોન ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોન પ્રોટોન નજીક લાવવામાં આવે તો બંને વચ્ચે આકર્ષણ થાય એની આપણે વાત કરી હતી. તો એ ટોપિકને અનુલક્ષીને જે આંતરક્રિયા થવી જોઈએ એને અનુલક્ષીને વિદ્યુત સ્થિતિમાન લેવામાં આવે. માની લો કે એવું ધારી લો કે એક સ્થિર એક વિદ્યુત ભાર ભારને સ્થિર રાખી. એક વિદ્યુત ભારને કેવું રાખવાનું છે તો કે સ્થિર. એક વિદ્યુત ભાર સ્થિર અને બીજો જે વિદ્યુત ભાર છે એને આપણે ખબર છે નહીં કે આકર્ષણ છે કે આકર્ષણ બળ છે. જે એક વિદ્યુત ભાર સ્થિર છે ને બીજો જો વિદ્યુત ભાર નજીક લાવો કે દૂર લાવો શું થાય આપણને ખબર છે નહીં. આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ ની વિરુદ્ધ બીજા વિદ્યુત ભારને જો આ એક વિદ્યુત ભાર એટલે કે આજે ધન છે, કેવો છે ધન, અને બીજો વિદ્યુત ભાર છે એની પાસે ધન, તો તમે ધનને નજીકમાં લાવો તો થશે અપાકર્ષણ. પરંતુ તમે ઋણ વિદ્યુત ભાર લાવો તો આ ધન આ શું કરશે આકર્ષણ. પણ આપણે એ ખબર છે એની ધન છે કે ઋણ એટલે આપણે લીધું કે આકર્ષણ બળ કે અપાકર્ષણ બળની વિરુદ્ધ બીજા વિદ્યુત ભારને એટલે બીજો જે વિદ્યુત ભાર છે એને ધ્યાન આપજો. બીજા વિદ્યુત ભારને શું લઈએ કે દૂર કે નજીક લઈ જવા માટે શું કરવું પડે, કંઈક કાર્ય કરવું પડે. તે બે માં લો કે વિદ્યુત ભાર હોય વચ્ચે જે આંતરક્રિયા છે એ આપણને ખ્યાલ નથી. આંતરક્રિયા કઈ છે એનો આપણે ખ્યાલ છે નહીં. આકર્ષણ બળ થતું હોય કે અપાકર્ષણ બળ. આકર્ષણ બળ થતું હોય તો એની વિરુદ્ધ અથવા અપાકર્ષણ બળ હોય એની વિરુદ્ધ શું થાય, આપણે કાં દૂર લઈ જવું પડે છે કાં નજીક લઈ જવો હશે બીજા વિદ્યુત ભારને, તો શું કરવું પડશે કાર્ય. તો અહીંયા જે કાર્ય છે મિત્રો, આ જે કાર્ય ઉદ્ભવે છે અહીં જે કાર્ય થાય છે તે વિદ્યુત ભારોમાં જે અહીંયા કાર્ય થાય છે તે વિદ્યુત ભારોમાં શું પામે તો કે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. કે જે અહીંયા જે કાર્ય ઉદ્ભવે છે મિત્રો એ કયું થાય, સ્થિતિ ઊર્જા પ્રમાણે સંગ્રહ પામે. તો આ જે સ્થિતિ ઊર્જા છે વિદ્યુત ભારો એને મિત્રો કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાન. હવે એની આપણે વ્યાખ્યા લઈએ મિત્રો, તો વ્યાખ્યા આ રીતે છે, જેના જે વ્યાખ્યા બરોબર સમજજો કે અનંત અંતરેથી કોઈ ખૂબ જ દૂર એટલે કે અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના એના જો વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ સુધી અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ પણ બિંદુ સુધી એકમ ધન વિદ્યુત ભારને મિત્રો સમજો, એકમ ધન વિદ્યુત ભારને લઈ જવા
લાવતા so એકમ ધન વિદ્યુત ભારને લાવતા આપણે એવું બનીએ મેં તમને કીધું કે ભાઈ આપણને બેસિક ખ્યાલ છે નહીં કે જે બીજો વિદ્યુત ભાર સ્થિર છે જે પેલો સ્થિર છે એ બાજુ બીજો છે એ કયો આપણે સમાન વિદ્યુત ભારનો લાવી છે કે અસમાન એનો આપણને ખ્યાલ છે નહીં અનંત અંતરથી વિદ્યુત ક્ષેત્ર જે પૂછે એની અંદરનું કોઈ એક બિંદુ છે એની અંદર આ બોલાવવાનું છે એકમ ધન વિદ્યુત ભારને લાવવો હોય તો લાવતા વિદ્યુત બળ જે આપણે એકમ ધન વિદ્યુત ભારને લઈને આવીએ વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુએ ત્યારે જે વિદ્યુત બળ જે લાગતું હોય વિદ્યુત બળની વિરુદ્ધ કરવા પડતા કાર્યને જે વિદ્યુત બળની વિરુદ્ધ શું કરવું પડે કાર્ય જે કરવું પડે કાર્ય કરવા પડતા કાર્યને શું કહે છે વિદ્યુત એટલે કે તે બિંદુ પાસે સાંભળો તે બિંદુ પાસેનું શું કહેવામાં આવે છે ને વિદ્યુત સ્થિતિમાન કહે છે ફરીથી મિત્રો પહેલા કે માની લો કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ એક વિદ્યુત ભાર રહેલો છે અનંત અંતરેથી કોઈ એક ધન વિદ્યુત ભારને લઈને આવવામાં આવે છે તે વિદ્યુત ભાર લઈને આવવા આપણને એનો ખ્યાલ છે નહીં કે અંદર જે વિદ્યુત ક્ષેત્રમાં છે ધન છે કે ઋણ તો જે વિદ્યુત બળ લાગતું હોય છે આકર્ષણ જે અપાકર્ષણ જે વિદ્યુત ભારના આધારે થતું હોય એની વિરુદ્ધ જે કાર્ય કરી આપણે તે કાર્ય તે બિંદુ પાસે શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન કહે છે એને આપણે જે આપજો વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા આપણે લઈશું v સંજ્ઞા હું લઈશું v એના બદલા વ્યાખ્યા પરથી આપણે સૂત્ર બનાવ્યું તો કે વિદ્યુત સ્થિતિમાન એને આપજો વિદ્યુત સ્થિતિમાન બરાબર શું આવશે પેલા એકમ ધન વિદ્યુત ભાર કેને એકમ ધન વિદ્યુત ભાર શું આવશે અહીંયા વિદ્યુત ભાર અને શું કરવું પડે છે તો કે કાર્ય શું કરવું પડે છે કાર્ય શું આવશે કાર્ય તો અહીં વ્યાખ્યા થઈ ગઈ એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુએ આપણે લાવીએ તો વિદ્યુતીય બળ વિરુદ્ધ જે કાંઈ શું કરવું પડે કાર્ય કરવું પડે એનું કહેવાય વિદ્યુત સ્થિતિમાન કહે છે હવે એનું સંજ્ઞા સ્વરૂપ લઈએ વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞાની વાત આપણે કરી વિદ્યુત સ્થિતિમાનને દર્શાવાય v વડે એની વડે દર્શાવાય મિત્રો v વડે અને કાર્યને દર્શાવાય w વડે એની વડે દર્શાવાય w અને આને શું આવશે v બરાબર w ના છેદમાં q અથવા આપણે માની લો કાર્ય શોધવું હોય તો આપણે લખીએ કે vq અને વિદ્યુત ભાર શોધવું તો લખાય w ના છેદમાં v હું તમને આ સૂત્ર વારંવાર કરાવું છું કારણ કે આગળના દાખલાઓ આવશે એમાં આપણે આ સૂત્રો અગત્યના છે એટલે એકબીજા પરથી મેળવી શકાતી કિંમતો છે હવે એકમો લઈએ આપણે એકમો ઇટાલીના એક વૈજ્ઞાનિક હતા ઇટાલી એલેક્ઝાન્ડર વોલ્ટા તેની યાદમાં એનો એકમ લેવામાં આવે છે વોલ્ટ શું લેવામાં આવે છે વોલ્ટ એકમ લેવામાં આવે છે વોલ્ટ અને બીજા એકમો આપણે વ્યાખ્યાના સૂત્ર પરથી લઈએ તો ઉપર આવશે અંશમાં શું આવશે તો કે જૂલ કાર્યનો એકમ શું આવશે તો કે જૂલ અને પ્રતિ શું આવશે તો કે કુલમ શું આવશે જૂલ પ્રતિ કુલમ હવે આપણે જોઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે મિત્રો આપણે જે વિદ્યુત સ્થિતિમાન જોયો સેમ ટુ સેમ એની વ્યાખ્યા અને અનુલક્ષી સૂત્ર છે એકમો છે બધું વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેવું જ આવશે બંને સમાન પણ વ્યાખ્યામાં થોડો બદલાવ થશે અહીંના બદલાવ કરી મને તો અનંત અંતરેથી માની લો કે ભાઈ વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા વિદ્યુત ક્ષેત્રમાંના વિદ્યુત ક્ષેત્ર હોય એના માની કોઈ એક બિંદુ એથી બીજા બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને લઈ જવા વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુ એટલે કે એક બિંદુ મને એક બિંદુ A થી બીજા બિંદુ એ માની કે B સુધી આપણે શું લઈ જવાનું છે એકમ ધન વિદ્યુત ભારને લઈ જવાનું છે તો લઈ જવા શું આવશે આમાં સેમ ટુ સેમ વિદ્યુત બળ વિરુદ્ધ કરવા પડતા કાર્યને શું આવશે કરવા પડતા કાર્યને શું કહેવામાં
વચ્ચેનો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે અને આમાં કઈ અલગ છે નહીં સેમ ઓલાનું આવતું અનંત અંતરથી વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય આનું શું હશે એક બિંદુએથી બીજા બિંદુ B સુધી એકમ ધન વિદ્યુત ભારને લઈ જવા માટે વિદ્યુત બળ વિરુદ્ધ કાર્ય તો બેમાં કાર્ય તો સેમ જ ફક્ત હું પડ્યો આમાં એક બિંદુએથી બીજા બિંદુ ઓલાનું તો અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાં લાવવાનું હતું એટલે બે બિંદુ વચ્ચેનો જે આ જે વિદ્યુત સ્થિતિમાન એક બિંદુથી બીજા બિંદુ લઈ જવા માટે જે ગેપ પડે છે જે ફેરફાર આવે છે તે વિદ્યુત સ્થિતિમાન એને શું કહેવામાં આવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે તેનું પણ સૂત્ર આ રીતે આવશે કે V બરાબર W ના છેદમાં Q એકમ પણ આપણને ખબર જ છે એકમ શું આવશે તો કે જૂલ પ્રતિ શું આવશે તો કે કુલમ શું આવશે જૂલ પ્રતિ કુલમ અને બીજો એકમ શું આવશે તો કે વોલ્ટ શું આવશે વોલ્ટ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું આવશે વોલ્ટેજ એને આપણે વોલ્ટેજ તરીકે પણ ઓળખશું બીજું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ને માપવા માટે એટલે કે વોલ્ટેજ નું માપન કરવા માટે વોલ્ટમીટર કયું મીટર આવશે વોલ્ટમીટર પ્રવાહનું માપન કરવા માટે યાદ કરો શું આવતું એ મીટર આવતું ને એ વોલ્ટેજનું માપન કરવા માટે શું આવશે વોલ્ટમીટર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપન કરવા માટે શું ને વોલ્ટમીટર વપરાય છે અથવા વોલ્ટેજ માપવા માટે શું વપરાય વોલ્ટમીટર વપરાય છે હવે જે મિત્રો આપણે જે સમજવાની બાબત છે જે આગળ એની વાત કરીએ તમે યાદ કરો આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં 1 એમ્પિયર એવું ભણ્યા આજના વિડિયો લેક્ચરમાં આપણે 1 વોલ્ટની વ્યાખ્યા લેવાની છે કોની લેવાની છે 1 વોલ્ટ હવે 1 વોલ્ટની વ્યાખ્યા કઈ રીતે આવશે એની વાત કરીએ આપણે કે 1 કુલમ વિદ્યુત ભાર શું આવશે 1 કુલમ વિદ્યુત ભારને એ બિંદુએથી B બિંદુ સુધી લઈ જવા 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે તો આ વ્યાખ્યા થઈ ગઈ મિત્રો 1 વોલ્ટ કઈ રીતે તેના આવશે 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુ વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુ A બિંદુએથી B બિંદુ સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે 1 જૂલ તો ઈ જે કાર્ય કરવું પડે ને કહેવાય 1 વોલ્ટ કઈ રીતે તો જો મને વોલ્ટેજનું મૂલ્ય શું આવશે તો કે 1 વોલ્ટ બરાબર આપણે લખી કે જૂલના છેદમાં કાર્ય કેટલું કરે તો કે 1 જૂલ કેટલો વિદ્યુત ભાર લઈ જવાનો છે 1 કુલમ તો આવી જો 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલમ તો આ હતો મિત્રો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ફરીથી તમને એકવાર રિપીટ કરી દઉં કે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુ A થી બીજા બિંદુ B સુધી જે એકમ ધન વિદ્યુત ભારને આપણે લઈ જઈએ ત્યારે બે બિંદુઓ પાસે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવે છે ઈ જે બેમાં ડિફરન્સ છે ઈ જ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે બીજું એનું સૂત્ર પણ શું આવશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કાર્યના છેદમાં વિદ્યુત ભાર એટલે B બરાબર W ના છેદમાં Q એકમ પણ સેમ ટુ સેમ આવશે પછી વોલ્ટેજ તરીકે ઓળખાય છે એનું માપન કરતું જે સાધન છે એ શું આવશે વોલ્ટમીટર અને 1 વોલ્ટની વ્યાખ્યા શું આવશે મિત્રો તો કે 1 કુલમ વિદ્યુત ભારને એક બિંદુ A થી બીજા બિંદુ B સુધી લઈ જવા માટે જે વિદ્યુત બળ વિરુદ્ધ કાર્ય જે કરવું પડે શું કહેવામાં આવે છે 1 જૂલ અને જ્યારે મળે ત્યારે વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાન કેટલો ઉત્પન્ન થાય 1 વોલ્ટ ઉત્પન્ન થાય છે હવે આપણે જોઈશું પરિપથની આકૃતિઓ હવે જોઈએ આપણે વિદ્યુતના ઘટકો અને એના પરિપથની સંજ્ઞાઓ વિદ્યુત ઘટકો અને પરિપથ સંજ્ઞાઓ જો મિત્રો આ જે છે એ બહુ અગત્યનો ટોપિક છે હાવ નાનો ટોપિક પણ જે વિદ્યુત ઘટકો છે એની પરિપથ સંજ્ઞાઓ કેવી છે એની વાત કરીશું સૌપ્રથમ આપણે લઈએ વિદ્યુત કોષ છે સર્કિટ હાઉસ દોરેલો હોય એમાં વિદ્યુત કોષ લખેલ આવતું નથી પણ વિદ્યુત કોષની જે પરિપથ સંજ્ઞાના આધારે એની
ઓળખાણ થવામાં આવે છે। તો વિદ્યુત કોષની પરિપથ સંજ્ઞા લઈએ આપણે તો આમાંને કે કોઈ એક જોડાણ તાર છે, આ પ્લસ છેડો છે અને આ માઈનસ છેડો છે, આ એનું જોડાણ। તો તમે કોઈ પણ જગ્યા આ રીતે પાડી દો તો તમારે શું સમજવાનું આ શું છે વિદ્યુત કોષ સેલ, આપણે શું કહીશું એને તો કે સેલ। બીજો લઈએ આપણે સેમ ટુ સેમ આનથી મળતી આવતી સંજ્ઞાઓ છે, શું નામ આવશે તો કે વિદ્યુત બેટરી। શું આવશે વિદ્યુત બેટરી, એની સંજ્ઞા શું આવશે તો જોઈએ આપણે એની સંજ્ઞા જોડાણ તાર વિદ્યુત સેલ હોય તેમાં પ્લસ અને માઈનસ એક જ હોય, જ્યારે વિદ્યુત બેટરી છે એ વિદ્યુત કોષોનું સંયોજન છે, એટલા માટે એક કરતા વધારે કોષ આવેલા હોય છે। આગળ આપણે લઈએ બીજું કળ એટલે કે સ્વિચ। સ્વિચમાં બે પ્રકાર આવશે, આપણને ખબર છે ઓન અને ઓફ। શું આવશે ઓન અને ઓફ। હવે જ્યારે ઓન સ્વિચ હોય ત્યારે મિત્રો પરિપથ આ રીતે આવશે, આ ઓન સ્વિચ। જ્યારે ઓફ સ્વિચ હોય કેવું હોય ઓફ, ત્યારે પરિપથ આ રીતે આવશે। આવું દર્શાવે ઓન અને ઓફ સ્વિચ દર્શાવે છે। ચોથું જોઈએ આપણે બલ્બ, વિદ્યુત બલ્બ લઈએ। શું લઈએ વિદ્યુત બલ્બ। વિદ્યુત બલ્બની સંજ્ઞા આ રીતે આવશે, આવું આવશે વિદ્યુત બલ્બ। પાંચમું લઈએ મિત્રો આપણે અવરોધ। અવરોધ છે એને આ રીતે દર્શાવવામાં આવે છે, આ રીતે અવરોધ દર્શાવવામાં આવે છે। હજી અવરોધની અંદર અવરોધનું મૂલ્ય ફિક્સ હોય, એમાં બદલાવ થઈ શકતો નથી, પણ ચલિત અવરોધ હોય, કેવો અવરોધ હોય ચલિત અવરોધ હોય। ચલિત અવરોધ આપેલો હોય તો એના મૂલ્યમાં બદલાવ થઈ શકે। ચલિત અવરોધને કઈ રીતે દર્શાવાય ધ્યાન આપજો, ચલિત અવરોધને આ રીતે દર્શાવાય છે, આ ચલિત અવરોધની નિશાની છે, અને જે અથવા એને આ રીતે પણ દર્શાવવામાં આવે છે ધ્યાન આપજો। આ રીતે પણ ચલિત અવરોધને દર્શાવવામાં આવે છે। હજી આપણે લઈએ સાતમું ચલિત અવરોધને બીજા નામે ઓળખવામાં આવે છે રિઓસ્ટેટ। રિઓસ્ટેટ આગળ લઈએ આપણે એમીટર। શું લઈએ એમીટર। એમીટર ખબર જ છે, એમીટર નો મતલબ શું થાય વિદ્યુત પ્રવાહ નું દર્શાવે, માપન દર્શાવે છે। એમીટર દર્શાવવા આ રીતે કેપિટલ A, આ પ્લસ નિશાની અને શું આવશે માઈનસ નિશાની। હજી આગળ લઈએ આપણે, હજી એક આવશે વોલ્ટમીટર। તે શું દર્શાવે મિત્રો વિદ્યુત સ્થિતિમાનનું માપ ના તફાવતમાં એટલે વોલ્ટેજનું માપન દર્શાવે। પ્લસ અને માઈનસ। તો મિત્રો અહીં જો તમે વિદ્યુત ઘટકોના નામ લખેલા છે, વિદ્યુત કોષ એને આ રીતે દર્શાવાય, વિદ્યુત બેટરી, વિદ્યુત કોષોનું સંયોજન છે એક પ્રકારનું, એક કરતા વધારે આવે એમાં, કળ છે એમાં બે આવશે ઓન અને ઓફ, વિદ્યુત બલ્બ, અવરોધ, અવરોધમાં બે ચલિત અવરોધ એટલે કે રિઓસ્ટેટ અને ખાલી અવરોધ। અવરોધ ફિક્સ હોય અને રિઓસ્ટેટ એના મૂલ્યમાં બદલાવ થઈ શકે છે, એમીટર અને વોલ્ટમીટર। હવે હું તમને એક આકૃતિ દઉં છું કે ભાઈ વિદ્યુત પરિપથની રેખાકૃતિ કેવી હોય ધ્યાન આપજો। આપણે લઈએ મને કે પહેલા બેટરી જોડીએ, અને કળ લઈએ,
અહીંયાથી બીજો છેડો આપણે લઈએ તો મિત્રો આપણે વિદ્યુત પ્રવાહ જ્યારે બન્યા ત્યારે મેં તમને એની થિયરી લખ્યું નહોતું પણ મેં તમને માહિતી આપી હતી કે ભાઈ રેવાજી વિદ્યુત પ્રવાહ અને આ કળ છે આવું છે કળ આવું છે એમીટર આવું છે વિદ્યુત બલ્બ અને આવું છે બેટરી એટલે બેટરી આવું આવશે એમીટર આવું આવશે વિદ્યુત બલ્બ આજે આકૃતિ આપ દોરી એની આકૃતિ છે તો કે ભાઈ વિદ્યુત અહીંયા આપજો વિદ્યુત પરિપથની શું આવશે રેખાકૃતિ વિદ્યુત પરિપથની આકૃતિ હવે અહીંયાથી આપણે પ્રવાહ દાખલ થાય અહીંયાથી અને પાછો રિટર્ન અહીંયા મળે છે એટલે પ્લસ માંથી એમાં જશે માઈનસ આવું આપણે આગળ મેં રેવાજી વિદ્યુત પ્રમાણને વાત કરી નથી તો મિત્રો આ તો વિદ્યુત ઘટકો અને એની પરિપથ આકૃતિઓ હવે આપણે જોવાના છે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 હવે આપણે દાખલા જોઈએ તો અગાઉના જે સૂત્રો આપણે આવ્યા છે જેમ કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર I q / t q = n v = w / q તેની પરથી જ દાખલાઓ આવશે તો સૌપ્રથમ પ્રથમ ઉદાહરણ આપણે જોઈએ કે કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી રહે છે તો પરિપથમાં વહન પામતો શું ગણવાનો છે આપણે વિદ્યુત ભાર ગણવાનો છે હવે આગળ આપણે જોઈએ મિત્રો તો મેં તમને અગાઉના આપણે જે ચેપ્ટરમાં આપણે દાખલા જેમ કે 10મા ચેપ્ટરમાં દાખલા હોય તો આપણે વાતચીત કરી કે ડેટા કલેક્શન સૌપ્રથમ હું આપેલ છે તો પહેલા એક ફિલામેન્ટ એટલે હું તો વિદ્યુત બલ્બની જે ગુછડાયેલ તારનો જે ગુછડો હોય એનું કહેવાય ફિલામેન્ટ તેની અંદરથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો કે અહીંયાથી શરૂઆત કરી ડેટા કલેક્શન તો કે શું આવશે વિદ્યુત પ્રવાહ હવે વિદ્યુત પ્રવાહ એની સંખ્યા શું આવશે મિત્રો તો કે એ કેટલો છે આપણી પાસે આપેલો તો કે 0.5 એમ્પિયર આ થઈ ગયું આગળ વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી રહે છે તો સમયગાળો આપ્યો છે હું આપ્યો છે સમય એટલે સમય શું આવશે સમય બરાબર t સમય કેટલા આવશે તો કે 10 મિનિટ તો મિત્રો 10 મિનિટ આપણી પાસે સૂત્ર ડાયરેક્ટ છે I q ના છેદમાં t q ને કરતા બનાવો I ગુણ્યા t પરંતુ એકમ જો આ એમ્પિયર આ મિનિટ એટલે એકમ આપણે સમાન કરવા પડે તે માટે શું આવશે તો કે સમયને ફેરવી નાખીએ 10 મિનિટ છે 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ તો કે 60 સેકન્ડ થાય ને તો કે t બરાબર શું આવશે તો કે 600 સેકન્ડ હવે થઈ ગયો હવે આપણે સૂત્ર લઈએ તો કે I બરાબર q ના છેદમાં t પરથી q ને કરતા બનાવો q બરાબર I ગુણ્યા t થાય ને આગળ q બરાબર I કેટલા લેવાના છે મિત્રો તો કે 0.5 t કેટલા લેવાના છે તો કે 600 એકમ આવશે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ આગળ q બરાબર તો 0.5 નો મિત્ર મતલબ શું થાય 1 ના છેદમાં 2 એમ્પિયર ઇન્ટુ સેકન્ડ થાય ને અડધું એટલે શું થાય 0.5 જે આગળ લઈએ આપણે તો શું આવશે q બરાબર શું આવશે તો અહીં ભાગ પાડો શું છે તો કે 300 કેટલા વધશે 300 એટલે q બરાબર કેટલા આવી ગયા 300 તમે એકમ એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પણ લખી શકો અને આનો એકમ શું છે તો કે કુલમ q બરાબર 300 તો હવે આપણે વ્યાખ્યા જેના કો રકમ આવ્યા છે તો હવે બોલો કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી જો 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 10 મિનિટ સુધી કન્ટિન્યુ વહે તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર કેટલો હોય તો કે 300 કુલમ કેટલો હોય 300 કુલમ આ તો મિત્રો ઉદાહરણ નંબર 1 હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 2 ઉદાહરણ નંબર 2 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય મેળવવાનું છે સૌપ્રથમ આપણે જે આપણે શું આપ્યું છે 12 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું આવશે તો કે વિદ્યુત સ્થિતિમાન
નો તફાવત. તો આપણે જાણીએ છીએ કે v વડે દર્શાવીએ કેટલા આવશે આપણને 12 વોલ્ટ. શું આવશે 12 વોલ્ટ. 2 કુલમ વિદ્યુત ભાર કેટલા વિદ્યુત ભારને લઈ જવાના છે તો કે વિદ્યુત ભારનું મૂલ્ય આપણને આપ્યું છે વિદ્યુત ભાર q બરાબર 2 કુલમ. એટલા વિદ્યુત ભારને 12 વોલ્ટ જે વિદ્યુત સીમાનું જે ઉત્પન્ન થાય છે તો કે જે 2 કુલમ વિદ્યુત ભારને જે આપણે વિદ્યુત ક્ષેત્રમાંના કોઈ એક બિંદુએ લઈ ગયા હોય બે બિંદુ એક બિંદુથી બીજા બિંદુ લઈ જઈએ ત્યારે જે વિદ્યુત બળ વિરુદ્ધ કાર્ય કરવાનું છે જે ઊર્જા જે એને લઈ જવા માટે જે આપણે જરૂર પડી છે કાર્યની એનું મૂલ્ય આપણે મેળવવાનું છે. તો ડેટા કલેક્શન આપણે યાદ કરો તો આવું સૂત્ર આવતું v બરાબર w ના છેદમાં q પરથી. તો w નથી આપણી પાસે v છે q છે તો w ને કરતા બનાવી શું આવશે v ગુણ્યા q. w ના v નું મૂલ્ય કેટલું છે મિત્રો તો કે 12 કેટલું છે 12 ગુણ્યા q નું મૂલ્ય કેટલું છે તો કે 2 તો અહીં લખી q વોલ્ટ ઇન્ટુ શું આવશે તો કે કુલમ. આ એકમ પણ ચાલે એટલે 12 દુ શું આવશે તો કે 24 એકમ આપણે જૂલ પણ લખી શકાય કારણ કે કાર્યનો SI એકમ શું છે તો કે જૂલ. તો કે 2 કુલમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાંના એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે સાંભળજો બે બિંદુઓ છે અનંત અંતરે નહીં કારણ કે વિદ્યુત સીમાનો શું આપેલો છે તફાવત આપેલો હશે નહીં. 2 કુલમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે 24 જૂલ જેટલું કાર્ય કરવું પડે ત્યારે વિદ્યુત સીમાનો તફાવત કેટલો મળે તો કે 12 વોલ્ટ મળે છે. તો આ હતા મિત્રો ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2. આવતા વિડિયો લેક્ચરમાં આપણે ઓહમનો નિયમ અવરોધ અવરોધકતા વિશે વાત કરીશું.